Now let us know cost sheet, tender of cost sheet, ટેન્ડરનું પત્રક, ટેન્ડર પ્રાઇસ. ટેન્ડર એટલે જે કામ કરવાનું છે એનો અગાઉથી તમે જે ભાવ મંગાવો છો એને ટેન્ડર કહેવામાં આવે છે. નગરપાલિકામાં કેટલીક વખત રોડ બાંધકામ માટે ટેન્ડર મંગાવે છે, એવા શબ્દો તમે સાંભળેલા હશે. એટલે જે કોન્ટ્રાક્ટરો છે જુદી જુદી કિંમત બતાવીને ટેન્ડર મોકલતા હોય છે. એનો અભ્યાસ કરીને જેનું ટેન્ડર, જેની કિંમત વ્યાજબી હોય, માલ સામાન અંદર વ્યવસ્થિત હોય તો એનું ટેન્ડર મંજૂર કરવામાં આવે છે. એમ ઔદ્યોગિક એકમોની અંદર જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદિત માલ કઈ કિંમતે વેપારીઓને પૂરો પાડવામાં આવશે એનું એક ભાવાંક તૈયાર કરીને મોકલે છે, એને ટેન્ડર તરીકે ઓળખવામાં આવે છે. એ ટેન્ડર કિંમતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ટેન્ડર કિંમત એટલે એસ્ટિમેટેડ પ્રાઇસ, અંદાજિત કિંમત, કારણ કે એ અગાઉથી તૈયાર કરેલું હોય છે, તેથી એ એસ્ટિમેટેડ હોય છે. એ મેન્યુફેક્ચરિંગ કંપની is called upon to quote the price at which it can supply its goods. ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી તે માલ કઈ કિંમતે આપણને પૂરો પાડશે તે માટે ભાવપત્રક મંગાવવામાં આવે છે. In such a case, it has to send the tender in which it has to mention the amount of tender. અહીંયા એને ટેન્ડર મોકલવું પડે છે. ટેન્ડર કિંમત એટલે કે અંદાજિત કિંમત એની અંદર જણાવવી પડે છે. ટેન્ડર પ્રાઇસ મીન્સ ધ પ્રાઇસ એટ વિચ ઇટ ઇઝ ટુ સપ્લાય ધ ગુડ્સ. ટેન્ડર કિંમત એટલે પોતે કઈ કિંમતે માલ પૂરો પાડશે તે કિંમત ટેન્ડર કિંમત છે. ટેન્ડર પ્રાઇસ, ટેન્ડર કિંમત ઇઝ ઇક્વલ બરાબર ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ, કુલ અંદાજિત પડતર પ્લસ પ્રોફિટ વત્તા નફો. અહીંયા અંદાજિત પડતર એટલે શું? વોટ ઇઝ એસ્ટિમેટેડ કોસ્ટ? ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ ઇઝ ઇક્વલ મટીરિયલ માલસામાન, લેબર મજૂરી વત્તા ફેક્ટરી ઓવરહેડ્સ પ્લસ ફેક્ટરી ઓવરહેડ્સ કારખાના પરોક્ષ ખર્ચ પ્લસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વહીવટી પરોક્ષ ખર્ચ પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ વેચાણ વિતરણ ખર્ચ. આ બધા જે ખર્ચાઓ છે તે મોટાભાગે એસ્ટિમેટેડ હોય છે. while ascertaining the amount of tender, જ્યારે ટેન્ડરની કિંમત નક્કી કરતા હોઈએ ત્યારે the cost of direct expenses like material and wages cost can be calculated easily. માલસામાન અને મજૂરી જેવા જે પ્રત્યક્ષ ખર્ચાઓ છે એ પ્રત્યક્ષ ખર્ચાઓની ગણતરી એકદમ સરળ પડે છે, સરળતાથી એને ગણી શકાય છે. But the overhead charges are estimated on certain basis. પરંતુ જે પરોક્ષ ખર્ચાઓ છે, પરોક્ષ ખર્ચાઓ એટલે ફેક્ટરી ઓવરહેડ્સ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, એને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે. અને એનો અંદાજ મૂકવો પડે છે, અંદાજિત હોય છે. Generally, factory overheads are charged at a certain percentage on direct labor and administrative overheads are charged at a certain percentage on factory cost. સામાન્ય રીતે
કારખાનાના પરોક્ષ ખર્ચા, જે મજૂરી થઈ છે પાછલા વર્ષ દરમિયાન, જે મજૂરી થયેલી છે, મજૂરી ખર્ચ થયેલો છે, એ મજૂરીને આધારે ગણવામાં આવે છે. અને વહીવટી પરોક્ષ ખર્ચા એ પાછલા વર્ષ દરમિયાન જે કારખાના પડતર છે એ કારખાના પડતરને આધારે ગણવામાં આવે છે. If the price of materials and wages rate, it is likely to change in the coming period during which goods are to be supplied. ભવિષ્યના સમય દરમિયાન જ્યારે માલસામાન અને મજૂરીની કિંમતમાં જો ફેરફાર થાય તો એ સમય દરમિયાન જ્યારે તમે માલ પૂરો પાડો છો ત્યારે then necessary changes should be made in the estimated expenses. જે અંદાજિત ખર્ચાઓની તમે ગણતરી કરો છો એ અંદાજિત ખર્ચની અંદર તમારે જરૂરી ફેરફારો કરવા જોઈએ અથવા જરૂરી ફેરફારો કરવામાં આવે છે. Thus the statement of cost of the last year will be provide detailed and useful information for calculating the amount of tender. ટેન્ડરની ગણતરી કરવા માટે સામાન્ય રીતે પાછલા વર્ષનું તમને પડતરનું પત્રક આપેલું હશે અને એની અંદરથી જરૂરી વિગતો, જરૂરી માહિતી તમને ઉપલબ્ધ હશે. જરૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે. ધ બેઝિસ ઓન પર્સન્ટેજ, ટકાવારીને આધારે ગણતરી જે કરવામાં આવે છે તે ધેર આર નો યુનિટ્સ. કેટલીક વખત દાખલાની અંદર ખર્ચની રકમ આપેલી હોય છે. એક્સપેન્સીસ અમાઉન્ટ ઓનલી ઇઝ ગિવન બટ ધેર ઇઝ નો યુનિટ્સ, પરંતુ એકમો આપેલા હોતા નથી. ઇન ધીસ કેસ, આ સંજોગોમાં ધ બેઝ ઓફ એસ્ટિમેટિંગ ટેન્ડર પ્રાઇસ, અંદાજિત ટેન્ડર કિંમતનો આધાર ઇઝ ધ લાસ્ટ યર કોસ્ટ સ્ટેટમેન્ટ. છેલ્લા વર્ષનું જે પડતરનું પત્રક છે એ પડતરના પત્રકને આધારે તમારે એનો અંદાજ મૂકવાનો છે. જનરલી ધ ડિટેલ્સ અબાઉટ ધ ઓવરહેડ્સ આર નોટ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. સામાન્ય રીતે દાખલામાં પરોક્ષ ખર્ચની વિગતો તમને આપેલી હોતી નથી, પણ પાછલા વર્ષનું જે પત્રક છે લાસ્ટ યર્સ સ્ટેટમેન્ટ, એ પત્રકને આધારે તમારે આ વિગતો શોધવાની છે. હેન્સ પર્સન્ટેજ ઓફ ઓવરહેડ્સ ઓન ધ બેઝિસ ઓફ લાસ્ટ યર કોસ્ટ શીટ ઇઝ કેલ્ક્યુલેટેડ. છેલ્લા વર્ષની જે પડતરનું પત્રક છે તેને આધારે તમારે પરોક્ષ ખર્ચ, જે કારખાના પરોક્ષ ખર્ચ છે એની ગણતરી કરવાની છે, અથવા તો કોઈ પણ પરોક્ષ ખર્ચની ગણતરી તમારે કરવાની છે. એની યુઝ ઇન ધ સ્ટેટમેન્ટ ઓફ ટેન્ડર, અને એનો ઉપયોગ તમારે ટેન્ડરના પત્રકમાં, અંદાજિત પત્રક જે તમે તૈયાર કરો છો એમાં તૈયાર કરવાનો છે. એની ગણતરી એની અંદર તમારે કરવાની રહેશે. ફેક્ટરી ઓવરહેડ્સ પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ લેબર. પ્રત્યક્ષ મજૂરીને આધારે કારખાના ખર્ચ. તમને પાછલા વર્ષની જે માહિતી આપેલી છે, ઇન્ફોર્મેશન ગિવન લાસ્ટ યર્સ, તો એની અંદર પ્રત્યક્ષ મજૂરી આપેલી હશે, ગિવન ડાયરેક્ટ લેબર, ઓલ્સો ગિવન ફેક્ટરી ઓવરહેડ્સ. તો આ બંનેને આધારે તમારે પર્સન્ટેજની ગણતરી કરવાની છે. તો કારખાના પરોક્ષ ખર્ચની જે ટકાવારી છે તે પ્રત્યક્ષ મજૂરીને આધારે ગણવામાં આવે છે. તો એના માટેની જે ફોર્મ્યુલા છે તે આ પ્રમાણે છે. ફેક્ટરી ઓવરહેડ્સ લાસ્ટ યર ફેક્ટરી ઓવરહેડ્સ, છેલ્લા વર્ષનો પરોક્ષ ખર્ચ, ડિવાઇડેડ બાય લાસ્ટ યર ડાયરેક્ટ વેજીસ, છેલ્લા વર્ષની પ્રત્યક્ષ મજૂરી ઇન્ટુ 100. એટલે તમને પરોક્ષ ખર્ચની ટકાવારી મળશે. સપોઝ ફેક્ટરી ઓવરહેડ ઇઝ ₹1 lakh એન્ડ ડાયરેક્ટ વેજીસ ₹2 lakh. તો 1 lakh ડિવાઇડેડ બાય 2 lakh ઇન્ટુ 100, 50%. અહીંયા કારખાના પરોક્ષ ખર્ચ પ્રત્યક્ષ મજૂરીના 50% ગણાય. એ રીતે તમારે ટકાવારી શોધવાની રહેશે.
એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ પર્સન્ટેજ ઓન ફેક્ટરી કોસ્ટ. વહીવટી પરોક્ષ ખર્ચની ટકાવારી સામાન્ય રીતે કારખાનાની જે પડતર આવી એ પડતરને આધારે નક્કી કરવામાં આવે છે. તો એ માટેની ફોર્મ્યુલા આ પ્રમાણે છે. લાસ્ટ યર એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ, છેલ્લા વર્ષનો વહીવટી પરોક્ષ ખર્ચ ડિવાઇડેડ બાય લાસ્ટ યર્સ ફેક્ટરી કોસ્ટ, છેલ્લા વર્ષની કારખાના પડતર ઇન્ટુ 100. સપોઝ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ ₹2 lakh એન્ડ ફેક્ટરી કોસ્ટ ₹5 lakh. વહીવટી પરોક્ષ ખર્ચ તમને 2 લાખ આપેલો છે અને કારખાના પડતર 5 લાખ આપેલી છે. તો 2 lakh ડિવાઇડેડ બાય 5 lakh, 2 લાખ ભાગ્યા 5 લાખ ઇન્ટુ 100, એટલે 40% જે ટકાવારી આવી એ તમારે ટેન્ડરમાં એપ્લાય કરવાની રહેશે. If there is any change in any of the expenses during the next year, પછીના વર્ષ દરમિયાન જો આ પરોક્ષ ખર્ચમાં કોઈ ફેરફાર થવાનો હોય, then first of all, ત્યારે સૌ પ્રથમ the amount is estimated on the basis of percentage. ટકાવારીને આધારે સૌ પ્રથમ બધી જ અંદાજિત રકમ તમારે ગણી લેવાની છે. ધેન ત્યાર પછી ધ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇઝ એડજસ્ટેડ, અને ત્યાર પછી જે રકમ મળે એની અંદર વધારો અને ઘટાડો તમારે કરવાનો રહેશે. હવે જો દાખલામાં તમને એકમો આપેલા હોય ત્યારે ઉપરની ટકાવારી ગણવાની રહેતી નથી, એકમોને આધારે જ ગણતરી કરવાની રહેશે. મોટાભાગના જે દાખલાઓ છે તે આ પ્રમાણે પૂછાય છે. એટલે એકમને આધારે ગણતરી કેવી રીતે થાય તે આપણે જોઈએ. ધ બેઝિસ ઓન કોસ્ટ પર યુનિટ્સ, એકમ દીઠ પડતરને આધારે. ધેર આર યુનિટ્સ, જ્યાં એકમો આપેલા છે. પ્રોડક્શન યુનિટ્સ, સેલ્સ યુનિટ્સ. સમટાઈમ ધ નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ લાસ્ટ યર ઇઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. કેટલીક વખત દાખલામાં પાછલા વર્ષ સમય દરમિયાન ઉત્પન્ન થયેલા જે એકમો છે એ એકમો આપેલા હોય છે. એન્ડ ધ નંબર ઓફ યુનિટ્સ ટુ બી પ્રોડ્યુસ ફોર ટેન્ડર પર્પઝ, અને જે ટેન્ડરનું પત્રક તમારે પૂરું પાડવાનું છે પછીના વર્ષે, જેટલા એકમોનું પત્રક તમારે પૂરું પાડવાનું છે ઇઝ ઓલ્સો ગિવન. એના પણ એકમો તમને આપેલા હશે, એટલે તમને 2 વર્ષના એકમો આપી દીધેલા હશે. ઇઝ ગિવન 2 years પ્રોડક્શન એન્ડ સેલ્સ યુનિટ. ઇન સચ એ કેસ, આ સંજોગોમાં ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ફાઇન્ડ આઉટ પર્સન્ટેજ એઝ અબાઉ. ઉપર પ્રમાણે તમારે ટકાવારી ગણવાની જરૂર રહેતી નથી, ટકાવારી શોધવી જરૂરી નથી. ધ કોસ્ટ પર યુનિટ ફોર ઇચ એલિમેન્ટ ઓફ કોસ્ટ, પડતરના દરેક તત્વની એકમ દીઠ પડતર ઇઝ કેલ્ક્યુલેટેડ, ગણવામાં આવે છે. એન્ડ ઇચ એક્સપેન્સીસ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધેટ બેઝિસ ઇન ધ ટેન્ડર કોસ્ટ શીટ. અને એ એકમ દીઠ ખર્ચને આધારે પડતર, જે ટેન્ડરનું પત્રક તમે તૈયાર કરો છો એ ટેન્ડરના પત્રકની અંદર દરેક ખર્ચ તમારે ગણવાનો રહેશે. ઇવન ધ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ઇચ ઓફ ધ આઇટમ ઓફ કોસ્ટ is calculated on the basis of per unit expenses. જ્યારે પડતરની દરેક ખર્ચની વિગતમાં જે વધારો ઘટાડો થાય છે એ વધારો ઘટાડો એકમ દીઠ ખર્ચની અંદર કરવામાં આવે છે, કુલની અંદર કરવામાં નથી આવતો. બટ ધ ચેન્જ ઇન ધ ફિક્સ એક્સપેન્સીસ, પરંતુ સ્થિર ખર્ચની અંદર જ્યારે કોઈ ફેરફાર થાય ત્યારે ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ ધ ટોટલ અમાઉન્ટ, કુલ રકમની અંદર ફેરફાર કરવામાં આવે છે. ઇન શોર્ટ, સ્થિર ખર્ચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, એની ચેન્જીસ ઇન ફિક્સ એક્સપેન્સીસ, તો તમારે કુલ રકમની અંદર ફેરફાર કરવાનો, ચેન્જ ઇન ટોટલ અમાઉન્ટ. પરંતુ વેરિયેબલ એક્સપેન્સીસ હોય, ચલિત ખર્ચ, ત્યારે ચલિત ખર્ચની અંદર તમારે પર યુનિટ, એકમ દીઠ જે ખર્ચ છે, પર યુનિટ એક્સપેન્સીસ, એની અંદર ફેરફાર કરવાનો રહેશે. કારણ કે
વેરિયેબલ એક્સપેન્સીસ પર યુનિટ ફિક્સ ગણાય છે, સ્થિર ગણાય છે, અને ફિક્સ એક્સપેન્સીસ ટોટલ સ્થિર ગણાય છે. સ્થિર ખર્ચ એ ટોટલ સ્થિર રહે છે. The profit to be included in the tender price is calculated as follow. ટેન્ડરમાં નફાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? તો જે પડતર આવે છે કોસ્ટ, એની આધારે નફો ગણવામાં આવે છે. પ્રોફિટ should be calculated on the basis of cost. પડતરને આધારે નફો તમારે ગણવો જોઈએ. If the rate of profit to be included is the same as that earned last year. જો છેલ્લા વર્ષ દરમિયાન જે નફો થયો છે એ પ્રમાણે તમારે નફાની ગણતરી કરવાની હોય, નફાનો દર તમારે ઉમેરવાનો હોય, તો then the percentage of profit on sale is calculated on the basis of figure of last year's cost sheet. છેલ્લા વર્ષે જે પડતરનું પત્રક આપેલું છે એ પડતરના પત્રકને આધારે તમારે નફાની જે ટકાવારી છે એ નફાની ટકાવારી ગણવાની રહેશે અને નફો ટેન્ડરમાં ઉમેરવાનો રહેશે. ફ્રોમ ધીસ ફિગર ધ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ. આ આંકડાઓને આધારે પડતરના નફાની તમારે ગણતરી કરવાની રહેશે. ઓન ધ બેઝિસ ઓફ ધીસ પર્સન્ટેજ, આ ટકાવારીને આધારે પ્રોફિટ ઇઝ એડેડ ટુ ધ કોસ્ટ ઓફ સીટ profit is added to the cost of sales in the cost sheet prepared for tender purpose. પડતરના હેતુ માટે તમે જે પત્રક તૈયાર કરો છો એમાં આ નફો તમારે ઉમેરવાનો રહેશે. જ્યારે ટકાવારી જ્યારે તમને એકમો આપ્યા ન હોય, when there is no unit, તો દાખલો કેવી રીતે ગણાય છે એ આપણે જોઈએ. અહીંયા એક દાખલો તમને આપેલો છે. એક્ઝામ્પલ ઇઝ ગિવન ફ્રોમ ધ બુક ઓફ મેહુલ મેન્યુફેક્ચરિંગ કંપની. ફોલોઈંગ ફિગર હેવ બીન ઓબ્ટેન્ડ ફોર ધ યર 2011. મેહુલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના ચોપડામાંથી 2011ના વર્ષ માટે તમને નીચેની માહિતી પ્રાપ્ત થયેલી છે. કોસ્ટ ઓફ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી ઓવરહેડ્સ, એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ, સેલિંગ ચાર્જીસ, ડિસ્ટ્રીબ્યુશન ચાર્જીસ, સેલ્સ, માલસામાન, મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ, વેચાણ ખર્ચ, વિતરણ ખર્ચ અને વેચાણ. આ વિગત આપેલી છે. આ વિગતોને આધારે on the basis of this information, first we will prepare cost sheet 2011. 2011ના વર્ષનું આપણે પડતરનું પત્રક તૈયાર કરીશું, જેને એકચ્યુઅલ શીટ તરીકે ઓળખીશું. ખરેખર પડતરનું પત્રક, એકચ્યુઅલ કોસ્ટ શીટ આપણે પ્રથમ તૈયાર કરીશું. એકદમ સરળ છે. મટીરિયલ એન્ડ વેજીસ, માલસામાન અને મજૂરી 6 lakhs and 5 lakh બંનેને ભેગા કરો એટલે વી ગેટ પ્રાઇમ કોસ્ટ, પ્રાથમિક પડતર મળે. એની અંદર ટુ બી એડેડ ટુ ધ પ્રાઇમ કોસ્ટ ₹3 lakh. કારખાનાના પરોક્ષ ખર્ચા 3 લાખ. પ્રાથમિક ખર્ચમાં તમે ઉમેરો 3 લાખ, ત્યારે આપણને કારખાના પડતર મળે, વી ગેટ ફેક્ટરી કોસ્ટ. અને આ ફેક્ટરી કોસ્ટની અંદર ઇન ધીસ ફેક્ટરી કોસ્ટ ટુ બી એડેડ એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ, વહીવટી ખર્ચ તમે ઉમેરો ત્યારે આપણને ઓફિસ પડતર મળે, વી ગેટ ઓફિસ કોસ્ટ. આની અંદર સેલિંગ ચાર્જીસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ પ્લસ કરો ત્યારે આપણને સેલ્સ કોસ્ટ, ટોટલ કોસ્ટ મળશે. સેલ્સ કોસ્ટ, ટોટલ કોસ્ટ એન્ડ સેલ્સ બોથ ડિફરન્સ વી ગેટ પ્રોફિટ, આપણને નફો મળશે. પત્રકની અંદર આપણે આ બધી જ વિગત જોઈએ. હું બોલ્યો તે
cost sheet 2011. Material given in example 6 lakh, 6 લાખ માલ સામાન આપેલો છે. ડાયરેક્ટ લેબર પ્રત્યક્ષ મજૂરી 5 લાખ, 5 લાખ આપેલી છે ઇઝ ગિવન. પ્રાઇમ કોસ્ટ 11 લાખ, ટોટલ પ્રાથમિક ખર્ચ 11 લાખ. ફેક્ટરી ઓવરહેડ્સ 3 lakh to be added to the prime cost. Factory cost 14 lakh, કારખાના પડતર 14 લાખ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ વહીવટી પરોક્ષ ખર્ચ 3,50,000, 3,50,000 to be added to the factory cost. We arrive ઓફિસ કોસ્ટ, આપણને ઓફિસ પડતર પ્રાપ્ત થશે 17,50,000. Selling expenses 2,10,000 and distribution expenses 1,40,000 to be added to the office cost. ઓફિસ પડતરમાં આપણે એને ઉમેરીશું જેથી કરીને આપણને સેલિંગ કોસ્ટ ટોટલ કોસ્ટ મળશે. વી અરાઈવ ટોટલ કોસ્ટ 21 lakh rupees. સેલ્સ વેચાણ ઇઝ ગિવન 25,20,000, 25,20,000 આપેલું છે. બોટ ડિફરન્સ 4,20,000, 4,20,000. પ્રોફિટ ગણાશે ઇઝ પ્રોફિટ. આ રીતે તમને જે ખરેખર માહિતી આપેલી છે એ પત્રક સ્વરૂપે તમારે આ રીતે રજૂ કરવાની છે. અગાઉ જે થિયરીમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કારખાના પરોક્ષ ખર્ચ 3 લાખ એ પ્રત્યક્ષ મજૂરીને આધારે ગણાશે. ધ પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ ડાયરેક્ટ લેબર. એટલે 3 લાખ ભાગ્યા 5 લાખ, 3 lakh ડિવાઇડેડ બાય 5 lakh ઇન્ટુ 100 એ રીતે આવશે. એ જ રીતે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટરી કોસ્ટ. વહીવટી પરોક્ષ ખર્ચા એ કારખાના પડતરને આધારે ગણાશે. 3,50,000, 3,50,000 ડિવાઇડેડ બાય 14 lakh ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. સેલિંગ એક્સપેન્સીસ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ ઇઝ ઓલ્સો કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટરી કોસ્ટ. વેચાણ ખર્ચા અને વિતરણ ખર્ચા પણ કારખાના પડતરને આધારે ગણાશે. સેલિંગ એક્સપેન્સીસ 2,10,000 ડિવાઇડેડ બાય 14 lakh ઇન્ટુ 100, 2,10,000 ભાગ્યા 14 લાખ ગુણ્યા 100. ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 1,40,000, 1,40,000 ડિવાઇડેડ બાય 14 lakh, 14 લાખ ઇન્ટુ 100. અને ત્યારબાદ જે નફાની ટકાવારી છે પ્રોફિટ રેટ is calculated on the basis of selling cost or total cost. જે વેચાણ પડતર છે, કુલ પડતર છે એની આધારે ગણાશે. એટલે કે પ્રોફિટ રેટ ઇઝ ઇક્વલ 4,20,000, 4,20,000 ભાગ્યા ડિવાઇડેડ બાય 21 lakh, 21 લાખ ઇન્ટુ 100. આ બધી જ ગણતરી આપણે આગળ જોઈએ. દાખલામાં તમને કહેલું છે A work order has been executed in 2012. 2012માં એક કામ માટેનો ઓર્ડર આપણને મળેલો છે અને આ ઓર્ડરની અંદર ફક્ત 2 જ ખર્ચ તમને આપેલા હશે. ઇઝ ગિવન ઓનલી 2 expenses, ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ. બાકીના બધા જ ખર્ચા પેલી જે ટકાવારી હમણાં બોલ્યો એ ટકાવારી પ્રમાણે ગણવાના રહેશે. એન્ડ ધ ફોલોઈંગ એક્સપેન્સીસ હેવ બીન ઇન્કર્ડ, અને નીચેના ખર્ચા થયેલા છે. એઝ્યુમ ધેટ ઇન 2012, 2012માં એવી ધારણા છે ફેક્ટરી ઓવરહેડ્સ હેઝ ગોન અપ બાય 20%. કારખાનાનો પરોક્ષ ખર્ચ 20% વધશે. તો કારખાનાનો પરોક્ષ ખર્ચ પહેલાં ટકાવારી પ્રમાણે આપણે શોધવાનો, પછી આ જે 8,000 અને 5,000 આપ્યા છે એને આધારે ગણવાનો અને પછી તમારે 20% વધારો કરવાનો છે. ડિસ્ટ્રીબ્યુશન ચાર્જીસ હેવ ગોન ડાઉન બાય 10%. વિતરણ ખર્ચ 10% ઘટાડવાનો છે. ગણતરી કર્યા પછી જે આંકડો આવે એમાં 10% તમારે ઘટાડો કરવાનો રહેશે. એન્ડ સેલિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ હેવ ઇચ ગોન અપ બાય 10%. જ્યારે વેચાણ
અને વહીવટી ખર્ચાઓ જે આપેલા છે એ 10% વધશે. વોટ શુડ બી ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ અબાઉ વર્ક ઓર્ડર સો એઝ ટુ અર્ન ધ સેમ રેટ ઓફ પ્રોફિટ એઝ ઇન 2011? 2011ના વર્ષમાં જે દરે આપણને નફો મળતો હતો તે દરે નફો મેળવવા માટે વેચાણ કિંમત કઈ રાખવી જોઈએ એની તમારે ગણતરી કરવાની રહેશે. ફેક્ટરી ઓવરહેડ્સ આર બેઝડ ઓન ડાયરેક્ટ વેજીસ એન્ડ એડમિનિસ્ટ્રેશન, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ચાર્જ ઓન ફેક્ટરી કોસ્ટ. જ્યારે બાકીના જે 3 ખર્ચા છે એ કારખાના પડતરને આધારે તમારે ગણવાના રહેશે. નંબર 1, પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી ઓન ડાયરેક્ટ લેબર ઓન ધ બેઝિસ ઓફ ડાયરેક્ટ લેબર. તો પેલી એકચ્યુઅલ શીટમાં 3 લાખ ભાગ્યા 5 લાખ મેં હમણાં તમને સમજાવ્યું, ગુણ્યા 100 60% આવ્યા. વી ગેટ 60% ફેક્ટરી એક્સપેન્સીસ ઓન ધ બેઝિસ ઓફ ડાયરેક્ટ લેબર. તો જે ટેન્ડરનું પત્રક છે એ ટેન્ડરના પત્રકની અંદર મટીરિયલ એન્ડ ડાયરેક્ટ લેબર ઇઝ ગિવન 8,000 અને 5,000 તમને આપી દીધેલા છે. એ 8,000 અને 5,000 મૂકો એટલે વી ગેટ પ્રાઇમ કોસ્ટ 13,000. આપણને 13,000 પ્રાથમિક પડતર મળશે. 8,000 અને 5,000 તો તમને આપી દીધેલા છે. બાકીના ખર્ચા નથી આપ્યા. બાકીના ખર્ચા એ ટકાવારીને આધારે નક્કી કરવાના છે. તો આપણે કારખાના પરોક્ષ ખર્ચની ટકાવારી મજૂરીને આધારે 60% નક્કી કરી, 60%. એટલે 5,000ના 60%, 60% ઓફ રૂપીસ 5,000 એટલે 3,000 ગણાય. પણ એની અંદર તમને કહેલું છે કે 20% વધારો કરવાનો છે, 20% વધશે. એટલે પર્સન્ટેજ ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ ઓન ડાયરેક્ટ લેબર ઇઝ ઇક્વલ લાસ્ટ યર્સ ફેક્ટરી ઓવરહેડ્સ ડિવાઇડેડ બાય લાસ્ટ યર ડાયરેક્ટ લેબર ઇન્ટુ 100. છેલ્લા વર્ષનો જે કારખાના પરોક્ષ ખર્ચ આપેલો છે 3 લાખ, છેલ્લા વર્ષની મજૂરી આપી છે 5 લાખ, ગુણ્યા 100 બરાબર 60%. જે ઓર્ડર મળ્યો છે એમાં મજૂરી છે 5,000 ગુણ્યા 60%, 3,000. એમાં 20% વધારો કરેલો છે એટલે 3,000 વત્તા 600, 3,000 પ્લસ 600 બરાબર ઇઝ ઇક્વલ 3,600. એ 3,600 રૂપિયા તમારે પત્રકમાં મૂકવાના રહેશે. ફેક્ટરી ઓવરહેડ્સ 3,600 એટલે વી અરાઇવ ફેક્ટરી કોસ્ટ આપણને કારખાના પડતર મળશે 16,600, 16,600 રૂપિયા. એ જ રીતે પર્સન્ટેજ ઓફ ઓફિસ ઓવરહેડ્સ ઓન ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતરને આધારે ઓફિસ ખર્ચની ટકાવારી. તો લાસ્ટ યર ઓફિસ ઓવરહેડ્સ ડિવાઇડેડ બાય લાસ્ટ યર ફેક્ટરી કોસ્ટ ઇન્ટુ 100. તો છેલ્લા વર્ષનો તમને ઓફિસ ખર્ચ આપેલો છે, જુઓ 3,50,000 અને કારખાના પડતર આપેલી છે 14 લાખ. 3,50,000 ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 ઇન્ટુ મલ્ટીપ્લાય 100, 25%. તો અહીંયા બાજુના ખાનામાં ટેન્ડર શીટની અંદર ફેક્ટરી કોસ્ટ ઇઝ રૂપીઝ 16,600, 16,600 રૂપિયા છે. એ 16,600ના 25%, 16,600 16,600 ઇન્ટુ 25% એટલે 4,150 પ્લસ એમાં 10% વધારો કરેલો છે તમને વધારાની માહિતીમાં. એટલે 4,150 વત્તા 415 બરાબર 4,565 રૂપીસ. એ પુટ ઇન એસ્ટિમેટેડ કોસ્ટ શીટ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ 4,565 રૂપિયા મૂકીશું. વી ગેટ ઓફિસ કોસ્ટ આપણને ઓફિસ પડતર મળશે. એની અંદર 2% આપણે શોધીશું. પર્સન્ટેજ ઓફ સેલિંગ ઓવરહેડ્સ ઓન ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતરને આધારે વેચાણની ટકાવારી. સેલિંગ ઓવરહેડ્સ તમને આપેલો છે પાછલા વર્ષનો લાસ્ટ યર 2,10,000, 2,10,000 અને ફેક્ટરી કોસ્ટ 14 લાખ એટલે 2,10,000 ભાગ્યા 14 લાખ ગુણ્યા 100 બરાબર 15%. એટલે 16,600 જે કારખાના પડતર છે એમાં 15% વધારો તમારે કરવાનો છે. ઇન્ક્રીઝ ઇન રૂપીઝ 16,600 એટલે 2,490 પ્લસ 10% બરાબર 2,490 વત્તા 249 એટલે 2,739 રૂપિયા આવશે.
એ રીતે પર્સન્ટેજ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, તો લાસ્ટ યર્સ distribution expenses is given 1,40,000 and factory cost 14 lakh into 100, 10%, 10% ગણાશે. એટલે 10% ઓફ 16,600 એટલે 1,660 રૂપીઝ માઇનસ 10% એટલે 1,660 રૂપીઝ માઇનસ 166 ઇઝ ઇક્વલ 1,494 રૂપિયા એ વિતરણ ખર્ચ ગણાશે. સેલિંગ એક્સપેન્સીસ ગણતરી પ્રમાણે એઝ પર કેલ્ક્યુલેશન 2,739. ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એઝ પર કેલ્ક્યુલેશન 1,494. એટલે વી ગેટ ટોટલ કોસ્ટ 25,398. આની ઉપર નફાની જે ટકાવારી છે ગણવાની છે. તો પાછલા વર્ષનો નફો આપેલો છે. લાસ્ટ યર પ્રોફિટ ઇઝ ગિવન 4,20,000, 4,20,000 ડિવાઇડેડ બાય ટોટલ કોસ્ટ 21 lakh into 100 બરાબર 20%. લાસ્ટ એટલે જે ટોટલ કોસ્ટ આપણને મળી ટેન્ડર પત્રકમાં 25,398 એટલે 20% ઓફ 25,398 રૂપીસ. 25,398 ગુણ્યા 20% બરાબર નફો આપણને મળશે. વી ગેટ પ્રોફિટ 5,079.60 રૂપિયા. 5,079 રૂપિયા ને 60 પૈસા જે ટેન્ડર શીટમાં મૂકવામાં આવશે. ટુ બી એડેડ ટુ ધ ટોટલ કોસ્ટ ઓફ ટેન્ડર શીટ. 25,398 ઉમેરીશું. એટલે વેચાણ કિંમત જે તમારે પૂરી પાડવાની છે, જે ઓર્ડર તમને મળેલો છે એની વેચાણ કિંમત વિલ બી 30,477.60 રૂપીસ. 30,477.60 રૂપિયા ગણાશે. આ પ્રમાણે જ્યારે તમને એકમો આપ્યા ન હોય ત્યારે આ રીતની ટકાવારી ગણીને દાખલો ગણવાનો રહેશે. ટકાવારી પ્રમાણે પહેલાં આંકડાઓ નક્કી કરી એમાં વધારો ઘટાડો કરી ટેન્ડર શીટમાં તમારે મૂકવાના રહેશે. પછી આપણે જ્યારે તમને ઉત્પાદનના એકમો આપ્યા હોય ત્યારે દાખલો કેવી રીતે ગણાશે તે જોઈશું.